આજની ધર્મકથા. પ્રણામ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અંદરની શ્રી નમી પ્રવજ્યા અધ્યયનની વાતો. એકોહમ ન ચ મે કશ્ચિત સ્વ પરો વાપી વિદ્યતે યદેકો જાયતે જંતુર્મ્રિયતે ચૈક એવ હિ. હું એક જ છું, એકલો જ છું. મારે કોઈ પણ પોતાનો નથી કે પારકો નથી, કારણ કે દરેક પ્રાણી એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મૃત્યુ પામે છે. સનાતન સત્ય જીવનનું, જગતનું, અનંતકાળનું, અનંત ભૂતકાળનું અને અનંત ભવિષ્યકાળનું અને વર્તમાનનું પણ. અને તેમ છતાં આ સનાતન સત્યનો સ્વીકાર કરી શકીએ એટલી સમજણ, એટલું સત્વ એ આપણે અનંતકાળમાં કેળવી જ ન શક્યા. અહીંયા નમી રાજર્ષિ પેલા વિપ્રને જે રીતે જવાબ આપે છે એ જવાબ આપણને ચાપખારૂપ છે. એમની પાસે તો શું ન હતું, 1008 રાણીઓ અને દરેકે દરેક રાજ્યનો રાજા જેને નમવા તૈયાર હતો એવું સામ્રાજ્ય, અને તો પણ એમને એક નહિવત કહી શકાય એવા નિમિત્તના આધારે આ ભાવ ઉત્પન્ન થયો. હું એકલો જ છું, મારે કોઈ પણ વ્યક્તિ પોતાનો નથી ને પારકો નથી. એ પ્રમાણમાં આપણે વિચાર કરીએ તો આપણી પાસે એકચ્યુઅલી શું છે? ક્યારે પણ આપણી સાથે વિશ્વાસઘાત કરી લે એવા સ્વજનો, એવા વહાલાઓ, ક્યારે પણ આપણને છોડીને વહી જાય એવા સ્વાર્થમય આસપાસના લોકો, ક્યારે પણ આપણને છોડીને જતું રહે એવું સુખ, એવું પુણ્ય, અનિશ્ચિતતાઓની પરાકાષ્ઠાઓ સમૂહ જીવન, પુણ્યની એટલી બધી આધીનતા અને પુણ્યની એટલી બધી હીનતા કે કોઈ દિવસ ધારેલું થઈ જ ન શકે. ઓલમોસ્ટ એમ કહી શકાય કે વૈરાગ્ય માટેના બધા જ અનુકૂળ પરિબળો એ આપણી માટે જીવનની અંદરમાં અવેલેબલ છે. અને તેમ છતાં આપણે ક્યારેય ખુમારીથી આ વાક્ય બોલી શક્યા તો નથી જ, સ્વપ્ન પણ એનું સેવી નથી શક્યા કે હું એક જ છું, એકલો જ છું. મારે કોઈ પણ પોતાનો નથી કે પારકો નથી, કારણ કે દરેક પ્રાણી એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મૃત્યુને પામે છે. નમી રાજર્ષિની આ પંચ લાઈન, આ સિગ્નેચર સ્ટેટમેન્ટ એ આપણને અંદરમાં ઘા કરવું જોઈએ, એસ્ટાબ્લિશ થવું જોઈએ અંદરમાં. કોઈ પણ પ્રસંગ આવે ને આ વાક્ય યાદ આપવું જોઈએ. મારે કોઈ પોતાનો નથી અને કોઈ પારકો નથી. હજી એ જ બાબતની અંદરમાં પોતે પેલા બ્રાહ્મણને આગળ કહે છે કે જેણે પુત્ર, સ્ત્રી વગેરેનો ત્યાગ કર્યો છે, જેણે કૃષિ આદિ વ્યાપારથી રહિતપણું મેળવ્યું છે, એવા ભિક્ષુને કંઈ પણ પ્રિય એટલે કે પ્રીતિકારક નથી અને અપ્રિય એ પણ કંઈ જ હોતું નથી. સુખ અને દુઃખ બંનેમાં સમાન બુદ્ધિ હોય છે. મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમત્વનો ભાવ હોય છે. આ ભિક્ષુકપણો છે, સાધુપણો છે. અને અહીંયા આ સાધુતાની ખુમારી એ આ નમી રાજર્ષિ પેલા વિપ્રને કહી રહ્યા છે. જ્યારે એમ કે છે કે આ જુઓ તારું પોતાનું અંતઃપુર બળે છે ને ત્યારે આ જવાબ આપે છે કે મારું પોતાનું શું છે આમાં. અને ભિક્ષુક માટે તો શું પુત્ર, શું સ્ત્રી, એણે તો બધું ત્યાગ્યું છે. એની માટે તો કયો વેપાર અને કયું રાજ્ય, એણે તો બધું જ ત્યાગ્યું છે. ભિક્ષુકને કોઈ પણ પદાર્થ કે પાત્ર
પ્રીતિકારક પણ નથી હોતું અને અપ્રિય પણ નથી હોતું. હવે અહીંયા પેલો બ્રાહ્મણ સામે પ્રશ્ન કરે છે કે જો એને કોઈ અનુકૂળતામાં સુખ નથી અને પ્રતિકૂળતામાં દુઃખ નથી, તો પછી એના જીવનમાં સુખ ક્યાં છે? એ કઈ રીતે સુખેથી વસ્તુ હશે અથવા સુખેથી જીવતો હશે એ મુનિ? અને ત્યારે એ જવાબ આપે છે, બાહ્ય અને અભ્યંતર એવા સર્વ પરિગ્રહથી જે મુક્ત છે એ એકલો એ હું જ છું એવા નિશ્ચયને જોવે છે અને વિચારે છે. અને એટલે જ એ ઘર રહિત હોવા છતાં, ભિક્ષુક હોવા છતાં પણ એને ઘણું સુખ છે. ભિક્ષુકે બાહ્ય અને અભ્યંતર તમામ પરિગ્રહ છોડ્યા, એટલે પરિગ્રહ ફક્ત નથી છોડ્યા બહારથી, એને પરિગ્રહ સાથેને પોતાનું અટેચમેન્ટ છોડ્યું છે. સાધુએ પડોજણના મૂળ કારણને કમ્પ્લીટલી પોતાના જીવનમાંથી ગેટ આઉટ કરી દીધું છે. કોઈ પરિગ્રહ નહીં, બહારથી વસ્તુઓનો કે વ્યક્તિઓનો પરિગ્રહ નહીં, અને અભ્યંતરથી કશાયોનો પરિગ્રહ નહીં. અને આ બધા જ પરિગ્રહથી રહિત થવાના કારણે એનામાં એક ભાવ દ્રઢ થતો જાય છે કે હું એકલો જ છું. આપણી પરિસ્થિતિ જુઓ, આપણી આગળ જેમ જેમ સુખ સગવડો વધતી જાય છે એમ એમ હું એકલો જ છું આ વાત, આ ઇન્ડિપેન્ડન્સી એ આપણામાંથી ઘટતી જાય છે. જેમ આપણે પેલા પંખામાં જીવતા હતા તો વગર પંખાએ ક્યારેક બેસવાનું આવે તો એટલો વાંધો નહોતો આવતો. આજે આપણે એસીમાં જીવતા થયા એટલે ફટકો ક્યાં પડ્યો કે હવે વગર કોઈ પણ વસ્તુએ, પંખા કે એસીએ, હવે બેસવું દુષ્કર થવા લાગ્યું. કેમ? સગવડ વધી. સગવડ વધવાથી શું નુકસાન થયું? તો કે જેમ જેમ જીવ સગવડથી નજીક થતો જાય છે તેમ તેમ જીવ પોતાનાથી દૂર થતો જાય છે. અને સ્વાધીનતા એ પોતાનો પોતીકો ગુણ છે, એટલે જ સ્વાધીનતાથી જીવ દૂર થતો જાય છે. એ કલ્પના પણ નથી કરી શકતો કે હું આ બધા પદાર્થો વગર અથવા મારા પ્રિય વ્યક્તિઓ વગર હું ક્યારે જીવી શકીશ. અને હકીકત, વાસ્તવિકતા એ છે કે જીવતો હતો અને ભવિષ્યમાં પણ જીવી શકશે, પણ અત્યારે આ ભય જે છે, ગુમાવવાનો ભય, એ એને એવી કલ્પના પણ નથી કરાવી શકતો કે હું આના વગર જીવી શકીશ. સાધુ કેમ સુખી છે? કારણ કે એને આ બંને, બહાર ને અંદર, બંનેના પરિગ્રહને છોડ્યા છે. એકલો બહારનો પરિગ્રહ છોડનાર માણસ એ ક્યારેય પૂર્ણ સુખને પામી નથી શકતો, કારણ કે એ બધું બાહ્યથી કરે છે. એનું ભીતરીય જગત એ તો જરાય ભીનું જ નથી થતું. અને જેનું ભીતરી જગત ભીનું નથી થયું એ માણસ સુખ કેવી રીતે અનુભવશે? કારણ કે સુખ એ તો ભીતરનો વિષય છે. અને જે માણસ ફક્ત અંદરથી આવી રીતે સુખી થવાનો પ્રયત્ન કરે છે ને બહારથી એક પણ પરિગ્રહ છોડતો નથી, એ માણસ પણ ક્યારેય સુખી નથી થઈ શકતો. કારણ કે એનું સુખ એ ક્યારે બહારના આ પદાર્થોના પ્રલોભનમાં ડૂબી જશે, ખોવાઈ જશે, એ પ્રશ્ન છે. એટલે સુખી એ જ છે કે જે ભિક્ષુક છે, જેણે બહારનો પરિગ્રહ પણ છોડ્યો છે અને અભ્યંતરનો પરિગ્રહ પણ છોડ્યો છે. અને આવો ભિક્ષુક આ જગતનો સૌથી વધારે સુખી માણસ છે. આ અર્થને સાંભળ્યો અને પછી પેલા દેવેન્દ્ર, એટલે કે બ્રાહ્મણના સ્વરૂપ લઈને આવ્યા છે, એ નમી રાજર્ષિને કહે છે, એક દ્રષ્ટાંત આપે છે કે પ્રાકાર એટલે કિલ્લો, ગોપુર એટલે દરવાજો, અટ્ટાલક એટલે કે કિલ્લાની વચ્ચેનો જે ઝરૂખો દેખાય તે, ઉત્સુલ્લક એટલે ખાઈ અને કિલ્લાના દરવાજા, એ બંને ઉપર ચડાવેલી શતગ્નિ એટલે કે એક સાથે 100 જણનો ઘાત કરી શકે એવી યાંત્રિક તોપ, આ બધું જ હોવા છતાં હે જીવ, જો તું ક્ષત્રિય નથી તો તું ક્યારેય નગરની રક્ષા નહીં કરી શક. પણ નમી રાજર્ષિ, તમે ક્ષત્રિય છો
એટલે તમારે જેમ ભરત આદિક અનેક રાજાઓ થયા એ બધાની જેમ તમારે પણ તમારા નગરની રક્ષા કરવી જોઈએ. આ ક્ષત્રિયનું કર્તવ્ય છે. આમ કરી અને એક આખો ને આખો એ એક્ઝામ્પલ મૂકે છે. પ્રકાર, ગોપુર, અટ્ટાલક, શતઘ્ની એટલે કે પેલી યાંત્રિક તોપ, આ બધા દ્વારા એ એક્ઝામ્પલ મૂકે છે કે બોલ આમાં શું થવું જોઈએ આવી સિચ્યુએશનમાં. નમી રાજર્ષિ જવાબ આપે છે. સદ્ધમ નગરમ કિચ્ચા તવ સંવર મગ્ગલમ ખંતિમ નિયુણ પાગારમ તિગુત્તમ દુપ્પહમ સગમ. આ જ એક્ઝામ્પલને એ આધ્યાત્મિક રીતે આ સાધુ ભગવંત નમી રાજર્ષિ એ ઇન્દ્રને સંબોધીને કહે છે. તત્વની રુચિ એટલે કે શ્રદ્ધા રૂપી નગર છે. એમાં પ્રશમ અને સંવેગ વગેરે ગોપુર એટલે કે દરવાજા છે. બાહ્ય તપ રૂપ સંવરને અર્ગલા તથા ઉપલક્ષણથી કમાડ રૂપ કરીને, કમાડ રૂપ એટલે દરવાજાની કડી રૂપ કરીને, શાંતિ એટલે કે ક્ષમાને નિપુણ કરે એવા મજબૂત શ્રદ્ધાનો જે પ્રકાર છે એ અનંત અનુબંધી ક્રોધનો રૂંધનાર છે, એ માન આદિને પણ રૂંધનાર છે. એ માર્દવનો કિલ્લો જે કે જ્યાં અટ્ટાલક, ઉત્સુલક, શતઘ્ની આ બધા ઠેકાણે એ મનોગુપ્તિને રાખે છે. અને આવી રીતે 3 ગુપ્તિથી ગુપ્ત થયેલો એવો સાધુ એ બીજાથી ક્યારેય પરાભવ ન પામી શકે એ અવસ્થાને પામે છે. બીજાથી એટલે જગતના એક પણ પદાર્થથી નહીં અને જગતના એક પણ વ્યક્તિથી પણ નહીં, એ ક્યારેય પરાભવ નહીં પામી શકે. કેમ? કારણ કે એ વ્યક્તિની અંદરમાં ઉપલક્ષણથી પણ કમાડ એટલે કે દરવાજાની કડી એ લાગી ગઈ છે અને એના કારણે એનામાં શાંતિ અને ક્ષમા એ નિપુણતાપૂર્વક આવી જાય છે. આમ તત્વની રુચિરૂપી નગર, પ્રશમને સંવેગ વગેરે ગોપુરનો દરવાજો, બાહ્ય તપરૂપી સંવર, એ બધાની વ્યાખ્યા એ અહીંયા આ દ્રષ્ટાંતને સાવ અલગ રીતે નમી રાજર્ષિ એની સામે મૂકે છે. હજી આગળ વધે છે. આત્મવીર્યના ઉલ્લાસરૂપ પરાક્રમને ધનુષ્યરૂપ કરીને ઈર્યા સમિતિ અને ઉપલક્ષણથી બીજી સમિતિઓને સદાકાળ ધનુષ્યની પ્રત્યંચારૂપ કરીને, પ્રત્યંચા એટલે જેનાથી ધનુષ્ય ખેંચાય તે, ધૃતિને એટલે કે ધર્મ પરની રતિને કેતન રૂપ કરીને સત્ય વડે પરાક્રમરૂપી ધનુષને બાંધવું અને તૈયાર કરવું એ માર્ગ છે. ક્ષત્રિયની વાત કાઢી હતી ઇન્દ્રએ, એટલે આખો જવાબ નમી રાજર્ષિ ક્ષત્રિયપણાના આધારે આપે છે. આત્મવીર્ય રૂપ ઉલ્લાસ એનું પરાક્રમ, એને ધનુષ્ય બનાવવું અને ઈર્યા સમિતિ અને બીજી સમિતિઓથી આ ધનુષ્યની પ્રત્યંચા રૂપ કરીને ધર્મ પરનો આનંદ જે છે એના માટે ધનુષ્ય બાંધવાની વાત એ અહીંયા ગાથામાં કરે છે. પછી શું કરવાનું? તો કે અભ્યંતર તોપરૂપ બાણ વડે યુક્ત એવા પરાક્રમરૂપ ધનુષ્ય વડે કર્મરૂપી બખ્તરને ભેદીને જીતવા લાયક કર્મને જીતવાથી વિરામ પામી ગયા છે સંગ્રામ જેના, એવા સાધુ એ સંસારથી મુક્ત થાય છે. કોણ મુક્ત થાય છે સંસારથી? તો કે અભ્યંતર તપરૂપ બાણ વડે યુક્ત એવા પરાક્રમરૂપ ધનુષ્ય વડે કર્મરૂપી બખ્તરને જે ભેદી નાખે છે સંગ્રામની અંદર, એ ગુણ અવસ્થાથી સંસારમાં સાધુ બને છે. એક એક વાતો સાંભળીને તો આપણને એમ લાગે કે અહીંયા બધે ઠરવા જેવું છે, સમય આપવા જેવો છે. બહુ ફાસ્ટ લાઈફમાં આપણે છીએ એટલે દરેક વસ્તુને મોનોટોનસ વેની અંદરમાં, રોબોટિક વેની અંદરમાં કરવાની આપણને એક આદત પડી ગઈ. અને આદત એ એટલી ભારે આપણને પડે છે કે કોઈ પણ વિચારને ઊંડે ઉતરવા માટે આપણી પાસે જરા એટલે જરાક પણ ક્ષમતા, ધીરતા, ધીરજ એ પ્રગટતું જ નથી. કેટલી સરસ વાત મૂકે છે કે હું ક્ષત્રિય છું એટલે અભ્યંતર તોપરૂપી બાણ વડે
પરાક્રમરૂપ ધનુષ વડે કર્મરૂપ બખ્તરને ભેદવા માટે હું જન્મ્યો છું. આ કઈ કુમારી હશે? નમી રાજર્ષિની. આગળ સમજાવતા કહે છે કે મહેલો તથા વાસ્તુશાસ્ત્રમાં કહેલા વર્ધમાન વગેરે વિવિધ પ્રકારના ઘરો અને વલ્લભીઓ આ બધાને મુક્ત કરવાનો આદેશ મેં આપ્યો છે. તો એ ક્ષત્રિય તમે પણ મુક્ત થવા માટે જાઓ. ગચ્છસી. પણ આ ગાથાની સામે ફરી પાછો જવાબ આપે છે કે આ સંસારમાં જે રહેવાનું છે તે તો માર્ગમાં રહેવા તુલ્ય છે. તેથી અહીંયા ઘર કરવું જરૂરી નથી, પણ જ્યાં મુક્તિ સ્થાને જવાનું છે ત્યાં આશ્રય કરવા યોગ્ય છે. તેથી એને માટે જ અમે અહીંયા પ્રવર્તીએ છીએ. સાધુ સંસારમાં કેમ જીવે છે? કારણ કે આ સંસારમાં માર્ગસ્થ થઈને રહેવું એ જ ખરું ઔચિત્ય છે. આમ બધી વાતો સાંભળીએ, થોડી તાત્વિક લાગે, પણ આ બધી વાતોને આ બેકગ્રાઉન્ડની અંદરમાં નમી રાજર્ષિના વૈરાગ્યને એક્સપ્રેસ કરવાની જે શક્તિ મૂકી છે એ પરાકાષ્ઠાની છે. ફરીથી આખી એક વાર્તા જેવું ઊભું કરે છે કે લૂંટારાઓને લોમહાર એટલે કે બીજાઓને નિર્દયપણે હણીને એમનું સર્વસ્વ ઝૂંટી લેનારા ઠગોને, કાતર વગેરેથી ગ્રંથિ ભેદનારા ખિસ્સા કાતરુઓને અને હંમેશા ચોરી કરનારાઓને જેમણે નિવાર્યા છે, જેમના બધા જે છે એનો વિનાશ કરવા માટે, રક્ષણ કરવા માટે અને ત્યાર પછી ક્ષત્રિયપણું નિભાવવા માટે જે રીતે ન્યાયી રાજા પ્રયત્ન કરે છે એ માટે તમે પણ રાજા છો, તો હવે તમારે પ્રયત્ન કરવો જોઈએ. નમી રાજર્ષિને ઉદ્દેશીને કહે છે કે લૂંટારાઓને અને બીજા બધાને નિર્દયપણે હણીને એનું સર્વસ્વ જેણે ઝૂંટવી લીધું છે એવા ખિસ્સા કાતરોથી તમારે આ જગતને, તમારા નગરને બચાવવું જોઈએ. અને તમે જાઓ, અત્યારે આમની તાતી જરૂરિયાત છે કે તમે આ બધા પ્રજાજનોને બચાવો. સામે હવે જવાબ મળે છે. હજી પણ આગળ એને કહેવાય છે જવાબ પહેલા કે અનેક વાર મનુષ્યો વડે મિથ્યાદંડ એટલે કે અજ્ઞાન અને કદાગ્રહ વગેરે દ્વારા અન અપરાધીને પણ દેશ ત્યાગ અને શરીર ત્યાગ વગેરે દંડ કરાય છે. આવું કેમ થાય છે? એટલે આ જગતની અંદરમાં કેટલાક લોકો ચોરી વગેરે નથી કરતા પણ કારાગૃહમાં બંધાય છે, અને કેટલાક લોકો ચોરી કરનાર છે અને છતાં એને છોડી દેવાય છે. આવું કેમ થાય છે? એટલે આ પ્રશ્ન દ્વારા વિપ્ર બ્રાહ્મણ એમને પૂછે છે કે ક્ષત્રિય તમે હવે નગરનું ક્ષેમ કુશળ કરવા માટે અભિનિષ્ક્રમણ કરો. આ સ્વજન, આ અંતઃપુર, આ નગર, આ પ્રાસાદ, આ બધા પર તમને રાગ છે કે નથી? અને જો આંશિક રીતે પણ રાગ હોય તો તમે અત્યારે નીકળો ને આ બધાને બચાવવા માટે જાઓ. સળગી રહ્યું છે આખું મિથિલા. એ પછીથી આગળ કહે છે કે જે કોઈ રાજાઓ તમને નમતા ન હોય તેઓને વશમાં સ્થાપન કરીને એટલે કે વશ કરીને ત્યાર પછી જે ક્ષત્રિય તમારે ચારિત્ર્યના માર્ગે જવું જોઈએ. એક પછી એક બાઉન્સર કેવા મૂકે છે. આપણને ઘણીવાર એમ લાગે કે આ નેગેટિવની શક્તિ પણ કેટલી બધી હતી, પણ સર્વજ્ઞ પ્રભુ છે. દુનિયાની કોઈ પણ ભાષાનો પ્રશ્ન એનો જવાબ જેમની માટે સાવ સાહજિક છે એવું વ્યક્તિત્વ છે. આ વાતો અને આ વાતોના આધાર ઉપર ફરી પાછા જે નિષ્કર્ષો આવવાના છે, એક પછી એક જે એક્ઝામ્પલ દ્વારા સમજાવવાની આ એક પ્રથા, પ્રણાલિકા, પદ્ધતિ છે આગમોની, એને પણ જાણવી છે અને એને પણ સમજવી છે. આ બધાને સમજવા માટે ફરી પાછા આવતીકાલે મળશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.